નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા લોકોનું અકાઉન્ટનું પેપર એકદમ સારું ગયું હશે અને બધા લોકોને એવું લાગતું હશે કે અકાઉન્ટનું પેપર એકદમ ઇઝી છે, પણ તમે જરાક ધ્યાનથી જોયું હોય તો તમને ખ્યાલ આવશે કે એકદમ ઇઝી નથી. તમને એવું લાગશે કે બધા પેપર, આખા પેપરના જેટલા પણ ક્વેશ્ચન છે બધા ક્વેશ્ચન ટેક્સ્ટબુકમાંથી જ છે, પણ ના, ટેક્સ્ટબુકના છે પણ એકાદો હવાલો એ રીતે ચેન્જ કરેલો છે કે જેનાથી કદાચ તમારો આન્સર આવી ગયો હશે પણ ખોટો હોઈ શકે છે. એટલે પેપર આમ દેખીતા એવું લાગે છે કે આ ઇઝી છે પણ ઇઝી નથી, એવો અમે મજાક કરીએ છીએ. પેપર એકદમ એટલે એકદમ ઇઝી છે ને એકદમ ફાળું પેપર બનાવ્યું છે, બરોબર. આખું ટેક્સ્ટબુકમાંથી બેઠું પેપર છે અને અમુક રકમ તો એ લોકોએ ચેન્જ જ નથી કરી અને અમુક રકમ છે એ હાફ અથવા તો ડબલ કરી નાખી છે. ચલો ફટાફટ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ બધા લોકોને એ જ ઇંતજાર હશે કે જવાબો શું આવે છે, કેમ કે રાધિકા ક્લાસીસ એક જામનગરનું સૌથી પ્રથમ આપની સામે સોલ્યુશન લઈ આવતું ક્લાસીસ છે. આજે આપણે બધા સમના આન્સર્સ આપણે જોશું. પહેલો એમસીક્યુ છે, ભાગીદારની ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ એ પેઢી માટે શું ગણાય છે? તો જમા બાકીનું વ્યાજ છે એ પેઢી માટે ખર્ચ ગણાય છે. પેઢી માટે પૂછ્યું છે ને જમા બાકી છે એટલે ખર્ચ આવશે. તમે જો ધ્યાનથી કર્યું હોય તો આ ટેક્સ્ટ બુક પાર્ટ 1 ચેપ્ટર 1 ઉદાહરણ નંબર 1 અહીંયા હિરલની બદલે વિરલ કરી નાખ્યું છે. હિરલ આનો જવાબ છે 325 આવશે. 500 ગુણ્યા 10% દર વર્ષની ક્યારે ઉપાડ કરે છે? શરૂઆતમાં ઉપાડ કરે છે, એટલે 78/12 આવે. 325 જવાબ આવશે. ત્યારબાદ છે પાઘડીનો આધાર કોના પર રહેલો છે? તો ધંધાકીય એકમમાં ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર રહેલો છે. એના પછી છે અધિક નફો એટલે શું? બધાને આવડી જ જાય. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. પુનઃ મૂલ્યાંકન ખાતું કયા પ્રકારનું ખાતું છે? તો કે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. ઓપ્શન બી. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? પુનઃ મૂલ્યાંકન ખાતું. પ્રવેશ નિવૃત્તિમાં આપણે બનાવીએ છીએ. સ્વમૂલ્યાંકન દ્વારા આપવામાં આવેલ પાઘડી કયા હિસાબી ધોરણ મુજબ ચોપડે દર્શાવી શકાય છે? વારંવાર આપણે ક્લાસમાં પણ સોલ્વ કરેલો છે. 26. યસ. ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલું હોય ત્યારે ભાગીદાર માટે ત્યાગનું પ્રમાણ બરાબર શું થાય? જૂનું પ્રમાણ. એના પછી આપ્યું છે XYZ 5:3:2 ના પ્રમાણમાં નફા નુકસાન વેચતા ભાગીદારો છે. Z નિવૃત્ત થાય છે તો નફા નુકસાન નવું પ્રમાણ શોધો. Z નિવૃત્ત થાય છે, નફા નુકસાનનું કાઢી નાખો. બીજા નવા નફા નુકસાન ને કે લાભની વિગત નથી આપેલી તો જૂનું પ્રમાણ છે એ શું થશે? તમારું નવું પ્રમાણ. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી છેલ્લે કઈ ચૂકવણી કરવામાં આવે છે? તો સૌથી છેલ્લે ચૂકવણી છે એ શું કરવામાં આવે છે? ભાગીદારની મૂડી. આમાં કદાચ વિદ્યાર્થીઓ મિસ્ટેક કરીને આવ્યા હોય, કદાચ વિસર્જન ખર્ચ ટીકમાં કરીને આવ્યા હોય, પણ આ સૌથી પહેલા ચૂકવાય છે. આ ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે, પણ તમને પૂછ્યું છે કઈ છેલ્લે ચૂકવણી થાય છે? તો કે ભાગીદારની મૂડી. બધા દેવા અને મિલકતોની ઉપજ કિંમત મળ્યા પછી, દેવાની ચૂકવણી પછી જે કંઈ વધી ભાગીદારો લઈ જશે. પેઢીના વિસર્જન સમયે પાકા સરવાળામાં દેવાદારો 49,000, ઘાલખાત અનામત 5,000 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખશો? જમા બાજુએ રકમ લખવાની છે 5,000 રૂપિયા લખવાની થશે. ઘાલખાત અનામતની. એના પછી છે સેબીના નિયમ મુજબ શેર અરજી વખતે મંગાવેલ શેર દીઠ રકમ તે શેરની ઇશ્યુ કિંમત કરતા ખાલી જગ્યા ટકાથી ઓછી હોવી જોઈએ નહીં. આ થિયરી ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 1 માંથી. 25% ઓછી હોવી જોઈએ નહીં. નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સર્વેમાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? શેર મૂડીના શીર્ષક હેઠળ અનામત મૂડી છે એ દર્શાવવામાં. એક કંપનીના ચાલુ વર્ષના ખર્ચાઓ 3 લાખ છે, પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો છે, તો પાછલા વર્ષમાં કેટલા ખર્ચા હશે? ગયા વર્ષના ખર્ચા ગોતવાના છે. આ વર્ષે વધીને 3 લાખ છે, તો આ 120 હોય તો આપણે 100 ગોતવાના છે, એટલે 2,50,000. ક્રોસ ટેલી કરાવો તો 2,50,000 માં 20% ઉમેરો 3 લાખ રૂપિયા તમારા આવી જશે. ત્યારબાદ છે નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી? તો ઉપરના બધા છે એ તમારો આન્સર આવશે. શું કામે? કારણ કે મિલકત વેચાણ નુકસાન કેમાં આવશે? રોકાણ પ્રવૃત્તિમાં આવશે. ચૂકવેલું વ્યાજ કેમાં આવશે? નાણાકીય પ્રવૃત્તિમાં. અને આખથી થયેલું નુકસાન તો આવે જ નહીં, એમાં રોકડા જાય જ નહીં, એમાં માલ સામાન જાય એટલે એ આવે જ નહીં. ત્યારબાદ છે નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ ચાલુ ગુણોત્તરમાં કરવામાં આવતો નથી? તો ફર્નિચરનો સમાવેશ છે એ ચાલુ ગુણોત્તરમાં કરવામાં નથી, કારણ કે એ કાયમી મિલકત છે તમારી. રોકાણ પર મળેલ ડિવિડન્ડ કે વ્યાજની રકમ એ શું છે? તો કે રોકાણ પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં ઉમેરાય છે. રોકાણ પ્રવૃત્તિમાં
રોકાણ પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં ઉમેરાય છે. રોકાણ પર મળેલું ડિવિડન્ડ કીધું છે. આપણે રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે એના પર ડિવિડન્ડ કે વ્યાજ આપણને મળે તો આપણે રોકડ પ્રવાહમાં કેશ ઇનફ્લો થાય, રોકડ આવે. ત્યારબાદનો એમસીક્યુ છે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ વધે તો. ચોપડીમાં એમસીક્યુ હોય છે ઘટે તો એ પાઘડી માંડની વાળી કહેવાય, પણ જો વધે તો કીધું છે તો અહીંયા આપણો આન્સર આવશે પાઘડીની ખરીદી કહેવાય. અને આવું સેમ એક અદ્રશ્ય મિલકત વાળો એક હવાલો આપ્યો છે ટેક્સ્ટ બુકમાં દાખલા નંબર 9 ની અંદર પેટન્ટ, જેમાં પેટન્ટની લોકો ખરીદી કરે છે ત્યારે આપણે પેટન્ટની ખરીદી કરીએ ત્યારે ઉમેરીએ છીએ તો આ પણ એક અદ્રશ્ય મિલકત છે, પાઘડીની ખરીદી કહેવાશે. ઈ આન્સર આવશે. ચલો હવે વીએસકી જોઈએ. પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? તો પાઘડી છે એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અદ્રશ્ય મિલકતમાં દર્શાવવામાં આવશે. અને કેવી મિલકત છે આપણી? અદ્રશ્ય મિલકતમાં, સ્થિર મિલકતમાં અદ્રશ્ય મિલકત આવશે. પુનઃ મૂલ્યાંકન ખાતે બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? નફા નુકસાન હવાલા ખાતું. નિવૃત્તિ કે મૃત્યુ વખતે તે ભાગીદાર તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે? તો કે જે બાકી રહેલા ભાગીદારો છે એના દ્વારા. મરજિયાત વિસર્જન એટલે શું? તો અદાલતની દખલગીરી સિવાય ભાગીદારો સ્વૈચ્છિક રીતે પેઢીનું વિસર્જન કરે છે તેને શું કહેવામાં આવે છે? મરજિયાત વિસર્જન. માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ, વિસર્જનમાંથી પૂછેલો ક્વેશ્ચન. માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ એટલે કે જ્યારે પેઢીનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે જે મિલકત અને દેવાના નિકાલ માટે આપણે જે ખાતું બનાવીએ છીએ એને કહેવાય માલ મિલકત નિકાલ ખાતું. ત્યારબાદ છે કંપની ધારા 2013 મુજબ કંપની કેટલા વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે છે? તો કંપની છે એ વધુમાં વધુ 10 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની હોય તો વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર છે એ બહાર પાડી શકે છે. આ પણ આપણે રાધિકા ક્લાસીસમાં મોસ્ટ આઈએમપી કરાયો હતો જ્યારે રિવિઝન કરાવતા હતા ત્યારે, અને કદાચ ફતેહ કરો સિરીઝની અંદર પણ આપણે આ ક્વેશ્ચન ઇન્ક્લુડ કરેલો છે. બરોબર. ગુણોત્તર એટલે શું? તો કે જ્યારે બે આંકડાકીય માહિતી વચ્ચેનો ગાણિતિક સંબંધ દર્શાવવા માટે જે વપરાય છે એને શું કહેવાશે? આપણે ગુણોત્તર તરીકે ઓળખશું. ત્યારબાદ છે કામગીરી ગુણોત્તર શોધવા નાણાકીય ખર્ચાઓનો સમાવેશ થાય છે. પૂછે છે આપણે બોર્ડ આપણા ક્વેશ્ચન પૂછે છે કે કામગીરી ગુણોત્તર શોધવા નાણાકીય ખર્ચાઓનો સમાવેશ થાય છે? તો ના, થતો નથી. નાણાકીય પ્રવૃત્તિ એટલે શું? તો કે નાણાકીય પ્રવૃત્તિ એટલે કે જ્યારે આપણી મૂડી અને દેવામાં જે વધારો ઘટાડો થાય છે એને નોંધવા માટે નાણાકીય પ્રવૃત્તિનો ઉપયોગ, નાણાકીય પ્રવૃત્તિ એને કહેવામાં આવે છે. જ્યારે મૂડી અથવા તો દેવામાં ના કદમાં જે વધારો થાય છે એ. ત્યારબાદ છે ચૂકવેલ બાંહેધરી કમિશન કઈ પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવામાં આવે છે? તો નાણાકીય પ્રવૃત્તિમાં છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. આ છે સેક્શન સી. હવે આની અંદર આ ક્વેશ્ચન બેઠે બેઠો ઉદાહરણ નંબર 10 સપના અક્ષરા જેનેટ વાળો દાખલો છે જેનો જવાબ આવે છે રોહિત છે તો રોહિતને મળવાપાત્ર રકમ આવશે 43,600 અને અનિલને મળવાપાત્ર રકમ આવશે 49,000. જે ટેક્સ્ટ બુકનું બેઠે બેઠું ઉદાહરણ છે. આજુબાજુ કાજુ એક પેઢીના ભાગીદારો છે, તેમની વચ્ચે નફા નુકસાન વેચાણનું પ્રમાણ 5:4:3 છે, બદલીને 2:2:1 કર્યું છે. તો લાભનું પ્રમાણ ગોતવાનું છે. તો લાભનું પ્રમાણમાં આજુ છે એ ત્યાગ કરે છે 1/60, બાજુ છે એ 4/60 લાભ કરે છે અને કાજુ છે એ ત્યાગ કરે છે 3/60. નીચેના વ્યવહારો પરથી વિસર્જનની સંજોગમાં થતી આમ નોંધ. તો પેલું છે તમને જેમાં મિલકત છે, મિલકતનું ખાતું બંધ કરી અને મિલકતનું છે એ વેચાણ કરવામાં આવે છે. તો પહેલા તો મિલકતનું ખાતું જમીન મકાન અને રોકાણનું ખાતું બંધ કરવાનું હોય તો તેની આમ નોંધ થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જમીન ખાતે અને તે રોકાણ ખાતે 10 લાખ તમારી રકમ છે માલ મિલકત નિકાલ ખાતામાં આવશે. અને ત્યારબાદ છે તેના ઉપજ્યા છે તો રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે 10,50,000. અને સૌથી મજાની વાત શું છે ધોની મેમ ખબર છે? બોર્ડ વાળાએ બધા જ્યાં આમ નોંધ પૂછી છે ત્યાં લખ્યું છે બાબજે જરૂરી નથી. છોકરાઓને જલસા પડી ગયા. નેક્સ્ટ. ત્યારબાદ છે ચોપડે પાઘડી દર્શાવેલ નથી છતાં વિસર્જન સમયે વેચાણના ઉપજ્યા છે તો ત્યારે છે તમારે પાઘડીનું ખાતું બંધ કરવાનું નથી હોતું પણ રોકડ ઉપજ્યા છે તો રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે 50,000. સેમ તેવી જ રીતે આવકવેરાની જવાબદારી 30,000 ચૂકવવાની થઈ છે, ચોપડે નોંધેલ નથી તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ ખાતે 30,000. રાધિકા ક્લાસીસે તમને કીધું હતું કે વિસર્જનના તમારે ઉદાહરણ નંબર 1 કરી લેશો ને એટલે આખું ચેપ્ટર એમાંથી જ આવશે. બરોબર. ત્યારબાદ છે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દર્શાવેલી નીચેની બાકીઓનો નિકાલ કેવી રીતે કરશો? તો અહીંયા તમે બધા લોકો શું કરતા હોય છે કે તને તન છે એ ભાગીદારો વચ્ચે વેચી આવતા હોય છે પણ સામાન્ય અનામત અને કારીગર અકસ્માત વળતર ભંડોળ છે એ ભાગીદાર વચ્ચે વેચાશે કે સામાન્ય અનામત ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર,
તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે બે સેપરેટ આમનોંધ તમારે કરવાની હોય છે. જ્યારે ઘસારા ભંડોળની આમનોંધ થશે ઘસારા ભંડોળ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે એવી આમનોંધ છે તમારે કરવાની હોય છે. પછી આ છે ડિબેન્ચર. આમાં પણ જો બાબત જે નથી, અને આ પણ છે એ ચોપડીનું ઉદાહરણ છે બેઠે બેઠું એ લોકોએ પૂછેલું છે, જે વારંવાર બોલ્ડ વાળા રિપીટ કરે છે એ ઉદાહરણ છે પૂછેલું. અને રાધિકા ક્લાસીસે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપ્યા હતા એની અંદર પણ તમને કીધું હતું કે આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. હજી આઈએમપી ક્વેશ્ચનનો વિડીયો જોવો તો જોઈ લેજો. એમાં પણ અમને કીધું હતું કે આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. જેમાં અરજી વખતે છે તમારે 21 લાખ નાણાં આવશે ને ડિબેન્ચર હોલ્ડર્સને પરત કરવામાં છે તમારા 22 લાખ જેટલી રકમ આવવી જોઈએ. અને પછી સાવ એસપીસીસી જેને વાંચ્યું એને પણ આવડે શેર અને ડિબેન્ચરનો તફાવત. ત્યારબાદ છે આપણો સેક્શન ડી. સેક્શન ડી માં 37th ક્વેશ્ચન છે જે છે ભારિત સરેરાશ નફાની રીતે પાઘડી શોધવાની છે 3 વર્ષની ખરીદીને આધારે. આ છે બાબુલાલ ને કાંતિલાલ વાળો દાખલો. પેજ નંબર નથી ખબર મને, પણ દાખલા નંબર 7 છે સ્વાધ્યાયનો. બરોબર, એનો જવાબ એની અડધી રકમ બધી આપેલી છે. એટલે ભારિત સરેરાશ નફો આવશે 44,833 અને પાઘડી આવશે 1,34,500. પછી નેક્સ્ટ બીજો પણ પાઘડીનો જ છે. આ હેમારેખા રાખીની બદલે પુષ્પા પ્રતિભા વાળો દાખલો છે. દાખલા નંબર 8 ટેક્સ્ટ બુકનો દાખલો છે. એમાં રકમ છે એ ડબલ કરી નાખી છે. બરોબર, આનો જવાબ આવે છે રોકાયેલી મૂડી આવશે 7 લાખ, 12 લાખ માઇનસ 5 લાખ એટલે રોકાયેલી મૂડી આવશે 7 લાખ રૂપિયા. પછી આવશે અપેક્ષિત નફો આવશે 10% કીધું છે એટલે 70,000. પછી આવશે સરેરાશ નફો 1,60,000. સરેરાશ નફો આવશે, ભારિત સરેરાશ નહીં આવે કેમ કે નફો વધઘટ થાય છે. અધિક નફો આવશે 90,000 અને પાઘડી આવશે 2,70,000. પછી એ પૂછે તુલનાત્મક પત્રક. તુલનાત્મક પત્રક બધાને જ આવડી જ જાય, સાવ ઈઝીમાં ઈઝી ક્વેશ્ચન. અને આ પણ ટેક્સ્ટ બુકનો બેઠે બેઠો જ દાખલો છે. પેજ નંબર 204 ઉપર આપેલો છે. એમાં આનો જવાબ લખું છું તે આખું તમે ફોર્મેટમાં મૂકીને લખવું પડે, પણ ફાઇનલ આન્સર કહું છું 13.46% વેચાણની ઉપજનો તફાવત આવશે, ટકાવારી ફેરફાર આવશે. અન્ય આવકનો 80% જવાબ આવશે. આનો આવશે 15.79% આવશે. પછી આવશે અન્ય ખર્ચનો 5.77% આવશે. અને આવકવેરા પહેલાનો નફો, બાદ આવકવેરો અને આવકવેરા પછીનો નફો એનો બધાનો આવશે 54.60% માં ફેરફાર. એના પછી સ્ટોક જળંદર શોધવાનો છે. સ્ટોકનો ઉથલો. સ્ટોક ઉથલો એમાં વેચેલ માલની પડતર પહેલા આપણે ગોતવી પડે. તો વેચેલ માલની પડતર તમારી આવશે 21 લાખ રૂપિયા, 21 લાખ. અને સરેરાશ સ્ટોક આવશે 3 લાખ. 21 લાખ ભાગ્યા 3 લાખ એટલે 7 વખત જવાબ આવે. આ પણ ટેક્સ્ટ બુકનો દાખલો આપ્યો છે. અને આ પણ બેઠે બેઠો ટેક્સ્ટ બુકનો જ છે, સ્વાધ્યાયનો દાખલો છે. જેમાં જાવક રોકડ પ્રવાહ આવશે માઇનસમાં 1,05,000 રૂપિયા. સ્વાધ્યાયનો દાખલા નંબર 8 છે, જોઈ લેજો પેજ નંબર 286 ઉપર. ત્યારબાદ સેક્શન ઈ સહેલામાં સહેલો ચોપડીમાંથી બેઠો પૂછેલો છે એ સેક્શન ઈ છે. અને પેલો જ જે ક્વેશ્ચન છે એ તમારો ચોપડીનો ક્વેશ્ચન નંબર 8 આભા અને બીના વાળો જે ક્વેશ્ચન છે, જે રાધિકા ક્લાસીસે લગભગ 3 થી 4 વાર ટેસ્ટમાં, મોક ટેસ્ટમાં બધી જગ્યાએ પૂછેલો છે. એમાં છે ઈ જ દાખલો છે, એ રકમ બમણી કરીને તમને પૂછેલો છે. અને ખાલી પાકા સર્વેનો સરવાળો કરી દે એટલે છોકરાઓને થોડોક આશ્વાસન મળી રહે. પાકા સર્વેનો ટોટલ છે 6,25,200. બેલેન્સ શીટનો 6,25,200 એનો પાકા સરવાળો આવશે. પછી આ છે ચિરાગ જીગર કેશવ વાળો, ના સોરી ચાંદની નિહાર વાળું ઉદાહરણ છે. ચાંદની નિહાર વાળું બેઠું ઉદાહરણ છે, રકમ ચેન્જ નથી કરેલી નથી. તો એનો આન્સર તમે જોવા જાઓ તો પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો આવે છે 50,000 અને પાકા સર્વેનો ટોટલ આવે છે 4,30,600. આ ટેક્સ્ટ બુકનું બેઠે બેઠું છે, જોઈ લેજો. પછી જે LBW, આ કદાચ ચિરાગ જીગર કેશવ વાળો છે. એમાં અમાઉન્ટ છે હાફ કરેલી છે, રાઈટ? અડધી અમાઉન્ટ છે. તો એમાં પાકા સર્વેનો ટોટલ આવે છે 2,72,000. 2,72,000 પાકા સર્વેનો સરવાળો આવશે ભાઈ બેલેન્સ શીટનો. મેં કેટલી વખત ક્લાસમાં કીધું છે કે શેર મૂડીમાં
રાજ મશીન લિમિટેડ વાળો દાખલો કરી જ લેવાનો ભાઈ, પૂછાય જ. 1 વર્ષ મૂકીને 1 વર્ષે પૂછાય ને પૂછાય જ. આ રાજ મશીન લિમિટેડ વાળો દાખલો છે, રકમ બધી અડધી છે, બરોબર. હવે એનો મૂડી અનામતમાં કેટલા રૂપિયા આવે છે મેમ? 2400. મૂડી અનામતમાં 2400. ટેક્સ્ટ બુકમાં તમે જોશો દાખલા નંબર 14 રાજ મશીન લિમિટેડ આપેલો છે, પાછળ તમે જવાબ જોશો 4800 અહીંયા આવતા હશે, જેની અડધી રકમ એટલે 2400 તમારો જવાબ થશે. ત્યારબાદ છે તમને જપ્તી વખતેની આમ નોંધ છે, જપ્તીને બહાર પાડેલી આમ નોંધ તમારે કરવાની છે. 3 કેસ તમને એના આપેલા છે. તો પહેલા કેસમાં છે એ તમારે મૂડી અનામત આવશે, પહેલા કેસમાં તમારી મૂડી અનામત આવશે 1600, બીજા કેસમાં તમારી મૂડી અનામત આવશે 200 અને ત્રીજા કેસમાં તો જે મૂડી અનામત આવશે જ નહીં, આમ નોંધ તમારે કરવાની જ થશે નહીં. ના પછી એફ વિભાગ, અહીં નામ આપ્યું છે મનમોહન, છોકરાને તો ઓ મનમોહન વાળો તો દાખલો કરીને જ આવ્યો હતો, પણ મનમોહન નથી, એની બાજુવાળો દાખલો, દાખલા નંબર 16 છે નીલાશિલા, બરોબર. નીલાશિલા વાળો દાખલો છે, રકમ આખી બેઠી જ રકમ છે, પણ ખાલી રકમ કેટલી અડધી કરી નાખી છે, રાઈટ, અડધી રકમ છે, બરોબર. એટલે એનો જવાબ હું તમને કહી દઉં છું. પાકા સરવાળાનો સરવાળો કેટલો આવે છે? પહેલા તો તમારો કાચો નફો આવશે, કાચો નફો 1,50,400, ચોખ્ખો નફો આવશે 88,550 રૂપિયા. પછી વહેંચણી પાત્ર નફો મનનો આવશે, મનનો 1,44,133 અને મોહનનો આવશે 67,917. આમાં રકમે નથી બદલેલી, રકમે ઈ જ છે, ડબલ અડધી કાંઈ નથી કરી, રકમે ઈ જ છે, બેઠો દાખલો છે નીલાશિલા વાળો, ટેક્સ્ટ બુકનો દાખલા નંબર 16 જોઈ લેજો. બેલેન્સ શીટમાં છે ટોટલ પાકા સરવાળો 3,41,100. ત્યારબાદ તમારો છે કંપનીનો વાર્ષિક હિસાબ, જેમાં બધી એન્ટ્રીઝ છે એ સાવ સહેલી પૂછેલી છે. જો ફોર્મેટ લર્ન કરીને ગયા છો તો બધી એન્ટ્રી તમારી સહેલાઈથી મૂકી શકાય એવી જ હતી. અને આનો શું કહેવાય, ટેક્સ્ટ બુકમાંથી બેઠો નથી પૂછ્યો, પણ એન્ટ્રી બધી ભેગી કરીને પૂછી નાખ્યો છે, બરાબર. એટલે આનો જવાબ આવકવેરા પહેલાનો નફો એટલે પ્રોફિટ બિફોર ટેક્સ આવશે 2,93,400 અને 50% કરવેરો કીધો છે એટલે માઇનસ એટલા જ થશે, અને કરવેરા બાદનો નફો પણ એટલો જ આવશે, કરવેરા અને કરવેરા બાદનો નફો એટલો જ આવશે. અને પ્રોફિટ આફ્ટર ટેક્સ એટલો આવશે. ને બેલેન્સ શીટનો ટોટલ, બેલેન્સ શીટનો સરવાળો 17,10,000. ભાઈ એકદમ ઇઝી પેપર હતું, બધાને આવડી જ ગયું હશે. આમાંથી સોલ્યુશન તમે જરાક જોઈ લેજો, બરોબર. રાધિકા ક્લાસીસના વિદ્યાર્થીઓને કદાચ આમાં 100માંથી 100 આવે તો કાંઈ નવાઈની વાત નથી, બરોબર છે. કેમ કે આ એ લોકોને એવું જ લાગશે કે મોક ટેસ્ટનું પેપર નંબર 3 લખીએ છીએ, બરોબર. આમાંથી બધા ક્વેશ્ચન એવા છે કે જે ટેક્સ્ટ બુકના છે ને વારંવાર ક્લાસમાં કરાવેલા છે. એકવાર આપણે મેરેથોન સેશન લીધો છે એની અંદર પણ કવર થઈ ગયા છે, પછી બ્રહ્માસ્ત્ર સિરીઝની અંદર કવર થઈ ગયા છે, અને ફતેહ કરો સિરીઝ આટલી વખત ભાઈ 3 વાર રિવિઝન કરાવ્યું છે, અને ઓફલાઈનમાં તો પાછું રિવિઝન કરાવેલું છે જ, બરોબર. એટલે બધા લોકોને આઈ એમ ડેમ શ્યોર કે બધા લોકો એકદમ સારા માર્કે પાસ થશે. એકાઉન્ટનું પેપર એકદમ સારું જ ગયું હશે, બીઓનું પણ સારું ગયું હતું, એકાઉન્ટનું પણ સારું ગયું હતું. હવે બાકીના બધા પેપર આવવાના છે, હજી આપણા 4 પેપર બાકી છે, એની તૈયારી હવે આપણે કરવા માંડીએ, બરોબર છે. એમાં પણ આવું જ દમદાર પેપર આપણે એક સાથે આપીએ, ઠીક છે. ઓલ ધ બેસ્ટ ફોર ધ નેક્સ્ટ પેપર્સ. થેન્ક યુ.